સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર। પાલનપુર માલણ દરવાજા રોડ રબારીવાસ પાસે રખડતા ઢોરનો ત્રાસ તંત્ર ક્યારે જાગશે? પાલનપુરમાં આવેલો માલણ દરવાજા રોડ ઉપર રખડતા ઢોરોનો ત્રાસ જ્યારે ઢોર માલિકી હોવા છતાં રોડ ઉપર છોડી મૂકે છે। અત્યારે અંબાજીનો મેળો ચાલુ થઈ ગયો છે। અત્યારે પગપાળા અંબાજી દર્શન માટે જાય છે તો પગપાળા જતા પબ્લિકને કંઈ અકસ્માત નડે તો જવાબદારી કોની? તંત્રની રહેશે કે પછી ઢોરના માલિકોની રહેશે? એવા અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે। નગરપાલિકા દ્વારા આવા રખડતા ઢોરને ક્યારે પાંજરા પૂરવામાં મૂકશે? કેમ કે ઢોરના માલિકની ઢોરની જરૂર નથી। રબારીવાસ પાસે રોજના 200 થી 250 ઢોર રોડ પર આવીને બેસી જાય છે અને જો કોઈને લગાડી દેશે તો જવાબદાર વ્યક્તિ કોણ? કોઈ જીવ જશે તો નગરપાલિકા ભરપાઈ કરશે કે પછી ઢોરના માલિક ભરપાઈ કરશે? એના રાહદારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે। અત્યારે અંબાજી જતા પગપાળા યાત્રીઓ માટે આ રોડ પર કેમ બંધાયા છે? એક બાજુ સેવા કરવા માટે લોકો આગળ આવે છે ત્યારે રખડતા ઢોરોના માલિક કેમ સમજતા નથી? એમનાથી બીજી કોઈ સેવા ન થાય તો ના કરીએ પણ એમના ઢોરના કારણે કોઈની ઈજા પહોંચતી ના જોઈએ। માલણ દરવાજાથી પબ્લિકનું કહેવું છે કે તાત્કાલિક રખડતા ઢોરનો નિકાલ થાય। આશાબેન સોલંકી, સત્યના શિખર ન્યૂઝ, બનાસકાંઠા।